રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા છેલ્લા 20 વર્ષથી અમલી બનાવેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં સફળતાપૂર્વક સંપન્ન થયેલ છે। તારીખ 26 થી 28 જૂન દરમિયાન યોજાયેલા કાર્યક્રમ અંતર્ગત તાલુકાની પ્રાથમિક શાળાઓ, આશ્રમ શાળાઓ તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ 12 રૂટમાં વહેંચી દેવામાં આવી હતી। સરકાર દ્વારા નિયુક્ત અધિકારીઓ, પદાધિકારીઓ તથા તેમની સમગ્ર ટીમે નિયત શાળાઓમાં ઉપસ્થિત રહીને ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11 તેમજ બાલવાટિકા તથા આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને વિધિવત પ્રવેશ કરાવ્યો હતો। તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ઓલપાડના ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ, હિતેશ કોયા, આઈએએસ ડેવલપમેન્ટ કમિશનર શિવાંગીની કુમારી ચૌધરી સહિતના તાલુકા કક્ષા તથા જિલ્લા કક્ષાના અધિકારીઓ, પદાધિકારીઓએ પ્રવેશ પામેલ બાળકોને આશીર્વચન પાઠવ્યા હતા। આ ત્રિદિવસીય કાર્યક્રમમાં અધિકારી તથા પદાધિકારીઓના હસ્તે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન, પાઠ્યપુસ્તક વિતરણ, દાતાઓનું સન્માન તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। પ્રવેશ પામેલ દરેક બાળકને દાતાઓ તરફથી દફતર તેમજ શૈક્ષણિક કીટ ઉપરાંત યુનિફોર્મ, ભૌતિક સુવિધાના સાધનો અર્પણ કરવામાં આવ્યા। કાર્યક્રમ દરમિયાન તાલુકાની 105 પ્રાથમિક શાળાઓ, 14 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 2 આશ્રમ શાળાઓમાં ધોરણ 1માં 63 કુમાર અને 69 કન્યાઓ મળી કુલ 142 બાળકો, બાલવાટિકામાં 454 કુમાર અને 444 કન્યાઓ મળી કુલ 898 બાળકો, જ્યારે આંગણવાડીમાં 144 કુમાર અને 150 કન્યાઓ મળી કુલ 294 બાળકોને વિધિવત પ્રવેશ આપવામાં આવ્યો, જ્યારે ધોરણ 9માં 908 કુમાર અને 801 કન્યાઓ મળી કુલ 1709 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 11માં 476 કુમાર અને 497 કન્યાઓ મળી કુલ 973 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો। અંદાજિત 14 લાખ જેટલી માતબર રકમ વસ્તુ સ્વરૂપે દાતાઓ તરફથી મળવા પામી હતી। સદર કાર્યક્રમને સફળ બનાવવા બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, બીઆરસી ભવન સ્ટાફગણ, લાયઝન ઓફિસર્સ, તમામ મુખ્ય શિક્ષકો, સ્ટાફગણ તથા શાળા વ્યવસ્થાપન સમિતિ તેમજ માધ્યમિક શાળાઓના સંચાલક મંડળે ભારે જહેમત ઉઠાવી હતી। જિગ્નેશ ઠાકોર, આરએન ન્યૂઝ, ઓલપાડ।